हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 49। दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाफलहेतवः बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः फलं त्यक्त्वा मनीषिणः फल न नगारानो न फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्। दूरेण ही अवरं कर्म ही कारण के अर्जुन પુણ્ય માટે અર્થ સંપત્તિ માટે ભોગ માટે આવા ફલાર્થીના આવા પ્રકારના ફળ માટે થઈને જે પણ કોઈ કર્મ કરવામાં આવે છે એ બધા કર્મ કેવા છે? અવરમ કર્મ, નિકૃષ્ટમ કર્મ. એ કર્મ કોઈ પ્રકારથી અર્જુન ઉપયોગી નથી. જો સમજો, કોઈ પણ વસ્તુ માટે જો વિચાર, કોઈ પણ વિષય હોય, વ્યક્તિ હોય, દેશ હોય, કાળ હોય, જ્યાં સુધી એ દેશ વ્યક્તિમાં સુખ બુદ્ધિ થતી નથી, ઉપયોગી બુદ્ધિ થતી નથી, અથવા મહત્વ બુદ્ધિ હોતી નથી,
ત્યાં સુધી એની ઈચ્છા નહીં થાય. જો આ બહુ સમજવા જેવી વસ્તુ છે. એ મને ઉપયોગી છે, એ મને સુખી કરશે, અથવા જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે, જો આ વિચાર, તો એ મારા માટે શું બની જશે? ઈચ્છાનો વિષય બને. આપણી મુશ્કેલી અહીંયા જ છે. આપણી બુદ્ધિ ક્યાંક ને ક્યાંક શું થતી હોય છે? પેલી ફસાઈ જાય છે, એમાં સુખ બુદ્ધિ કરી દે છે, ક્યાંક ને ક્યાંક મહત્વ બુદ્ધિ કરી દે છે, ક્યાંક ને ક્યાંક પેલું ઉપયોગી છે એવી બુદ્ધિ થઈ જ જાય. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, સંગ્રહેલો સાપે કામ લાગે જરા છે. જો વિચાર, આમ પેલી ઉપયોગીતા દેખાય છે. જો આ સમજ, કામ લાગે એનો શું થયો? ઉપયોગી છે. એટલે ભગવાન શું કહે છે? આવો કોઈ પણ પ્રકારના ફળની આશા સાથે, આવો કોઈ પણ પ્રકારના ફળને ધ્યાનમાં રાખીને જે પણ કોઈ કર્મ કરવામાં આવે છે એ આ મોક્ષની દ્રષ્ટિએ વિચાર. બુદ્ધિ યોગાત, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા કર્મની દ્રષ્ટિએ આ બધા કર્મ કેવા છે? નિકૃષ્ટ છે. અને એક શબ્દમાં કહીએ ને શાસ્ત્રમાં, એને સકામ કર્મ કહેવાય. એને શું કહેવામાં આવે? સકામ કર્મ. અને ઈશ્વરાર્પણ બુદ્ધિથી જે કર્મ કરવામાં આવે, અંતઃકરણ શુદ્ધિ માટે જે કર્મ કરવામાં આવે, એને નિષ્કામ કર્મ કહેવાય. જો આ સમજો, તો ભગવાન શું કહી રહ્યા છે? નિષ્કામ ભાવથી. જો સમજો, ત્યાં પર કામ શબ્દ છે, અપેક્ષા શબ્દ નથી. કામ એટલે કે ઈચ્છા કરવી, ઉપયોગીતા લાગવી, સુખ બુદ્ધિ લાગવી. જો વિચાર, આમ ભગવાન કહે છે કે નિષ્કામ ભાવથી કર્મ કરવું એ શ્રેષ્ઠ વસ્તુ છે. કેમ? સકામ ભાવથી જો કર્મ કરીશું તો ગઈકાલે જોયું એમ શંકરાચાર્યજી કહે છે જન્મ મરણાદિ હેતુત્વાદ. એ શું થઈ જશે? આપણા જન્મ અને મરણનો હેતુ કારણ બનશે. યતઃ એવં યોગ વિષયમ બુદ્ધો તત્પરિપાકજાયામ વા સાંખ્ય બુદ્ધો શરણમ આશ્રયમ અભય પ્રાપ્તિ કારણમ. પણ આ નિષ્કામ ભાવથી જે કર્મ કરવામાં આવે અને એ જે બુદ્ધિ છે, યોગ બુદ્ધિ જે છે, ભગવાને પહેલું જ કીધું યોગ યુક્ત, જો સમજો, અથવા તો યોગસ્થ. આમ નિષ્કામ ભાવમાં જે સમર્પિત છે, આ પ્રકારથી જે કર્મ કરવામાં આવે છે એ ભગવાન શું કહે છે? અભય પ્રાપ્તિ કારણમ. એ તમને અભયતા આપશે. જો વિચાર, કોઈ પણ કર્મ આપણે કરીએ ને, તો કર્મમાં આપણે કર્મફળ માટે એટલી બધી આશંકાઓ હોય. ધંધો ચાલુ કરીને તોય મનમાં શું ચાલતું હોય? ધંધો ચાલશે કે નહીં ચાલશે? કોઈ પણ કર્મ હોય, મનમાં શું થતું હોય? એને એન્ઝાયટી કહેવાય. અંગ્રેજીમાં એને શું કહેવામાં આવે? એન્ઝાયટી. આપણે મનમાં ઉચ્ચાટ હોય. સવારે પેલી ગુજરાત ક્વીન પકડવાની હોય તો પેલું રાત્રે ઊંઘે નહીં. જો સમજ, કેમ? જગાયું નહીં તો, આ જગાયું નહીં તો. જો વિચાર, આ મનમાં શું થતું રહે છે? ઉચ્ચાટની ભાવના, વિક્ષેપ છે આપણામાં. પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ છીએ તો એ કર્મમાં શું થવાનું? આગળ જોયું ને, ઈશ્વરો મેં તુષ્ય, ઈશ્વર પ્રસન્ન થાય. હું ઈશ્વર માટે કર્મ કરું તો આપણું મન કેવું રહેશે? એ શાંત થશે. અભય પ્રાપ્તિ કારણ, અભય હશે ત્યાં મન સુરક્ષિત હશે, સલામતીની ભાવના આપણા મનમાં હશે, સતત એ ઈશ્વરનું ચિંતન હશે. અને એટલે ભગવાન શું કહે છે? અન્વિચ્છ પાર્થયસ્વ પરમાર્થ જ્ઞાન શરણ ભવ ઇત્યર્થ. તો આ જે પ્રકારથી તું કર્મ કરી રહ્યો છે, જો અર્જુનની સામે પરિસ્થિતિ બહુ સરળ નથી આ સમજવા. જો વિચાર, એને ખબર જ હતી કે જો યુદ્ધ થયું તો લોહીની નદી વહેવાની જ છે. અને એટલે જ એને કીધું રુધિર સંદિગ્ધ ભોગા. આ બધા ભોગ કેવા હશે? આ બધા લોકોના લોહીથી ખરડાયેલા ભોગ હશે. ભગવાન એને ખબર જ હતી. પણ ભગવાન શું કહે છે? આ પરિસ્થિતિ તારા હાથમાં નથી અર્જુન. આ પરિસ્થિતિનું નિર્માણ તે કર્યું નથી. જે પરિસ્થિતિ સામે છે એનું નિર્માણ જો આપણે કર્યું નથી, કે કર્મફળ દાતા કોણ છે? ઈશ્વર છે. કર્મ તું અર્જુન કરે છે, કર્મમાં તને સ્વતંત્રતા છે, પણ કર્મફળ ઉત્પન્ન કરનાર તું છે જ ને. તો પરિસ્થિતિ જે સામે છે એને માટે કારણ તું નથી. જો એટલે કહું,
આટલું પણ જો સમજાઈ જાય ને કે આ જગતમાં જે પણ કંઈ બની રહ્યું છે, કર્મ માટે આપણે જવાબદાર છે, કર્મફળ માટે આપણે જવાબદાર નથી. પણ આપણે આખો દિવસ શું કરતા હોઈએ છીએ? આ પેલું કર્મફળનો ભાર લઈને જ ફરતા હોઈએ છીએ, કોઈ જવાબદારી નહીં. કર્મ આપણી એટલી જ જવાબદારી છે કે જે કર્મ કરીએ એ સારી રીતે કરીએ, પ્રમાણિકતાથી કરીએ, નિષ્કામ ભાવથી કર્મ કરીએ, આ આપણી જવાબદારી. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? આ પ્રકારથી બુદ્ધૌ શરણમ અન્વિચ્છ એટલે કે પાર્થયસ્વ. આ પ્રકારથી ઈશ્વર બુદ્ધિ માટે તું પ્રયત્ન કર, શરણાગતિની ભાવના તું કેળવ. કેમ? પરમાર્થ જ્ઞાન શરણ. હા, તારું શરણ તો એક જ છે, અને શરણ કયું છે? પરમાર્થ જ્ઞાન. જો આ સમજ, પરમાર્થ જ્ઞાન આપણા જીવનનું લક્ષ્ય છે. તો પછી આપણું જીવનમાં બીજી બધી વસ્તુ શું થવી જોઈએ? ગૌણ બનવી જોઈએ. જો વિચાર, ઈશ્વર આપણા જીવનનું લક્ષ્ય છે તો બાકીની બધી વસ્તુ શું થઈ જાય? ગૌણ બનવી જોઈએ. જો સમજો. અને અંગ્રેજીમાં પ્રાથમિકતા, અગ્રિમતા કહેવાય, પ્રાયોરિટી કહેવાય ને. જો વિચાર, ભગવાન જ્યારે કહે છે બુદ્ધૌ શરણમ અન્વિચ્છ એટલે કે તારા જીવનની તું પ્રાયોરિટી નક્કી કર, અગ્રિમતા નક્કી કર. જો વિચાર, આપણા જીવનમાં આ અગ્રિમતાનું લિસ્ટ બનાવીએ તો પેલો ઈશ્વર છેલ્લે આવ્યા. સમજો, પરમાર્થ જ્ઞાન પણ શું થાય? એ છેલ્લે જ હોય. આ સમજો, આપણે એ પરમાર્થ જ્ઞાનના શરણ જવાનો અથવા તો પરમાર્થ જ્ઞાન આપણા જીવનનું લક્ષ્ય છે, એ ક્યારેય આપણા મનમાં ભાવ થતો જ નથી. હું એટલે હંમેશા કહું કે જો આપણે પેલા ટ્રાવેલિંગમાં નક્કી કર્યું હોય કે 4 ધામ યાત્રાએ જવું છે, પેલા ટ્રાવેલિંગ એજન્ટને ત્યાં પૈસા ભરાઈ ગયા. જે દિવસે પૈસા ભરાઈ ગયા એ દિવસથી પછી આપણા મનમાં શું ચાલુ થઈ જાય? શું લઈ જવાનું, ક્યારે લઈ જવાનું, કેમ લઈ જવાનું, કેટલું? જો વિચાર, જવાનું હોય પેલો 4 મહિના પછી. આ સમજો, બધે એટલું જ નહીં, આખા ગામમાં જાહેરાત પણ શું ચાલતી હોય? જો વિચાર, એમ આ મનુષ્ય જીવન યાત્રા છે. જો સમજો, આ યાત્રામાં આપણું લક્ષ્ય કોણ છે? પરમાત્મા આપણું લક્ષ્ય છે. જો વિચાર, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. જો વિચાર, મેરે તો ગિરધર ગોપાલ થાય પણ પેલો દૂસરો ને કોઈ થતું જ નથી. જો આ સમજો, મુશ્કેલી ક્યાં છે? આપણે તો ભગવાને જોઈએ ને, ભોગ પણ જોઈએ ને. જો આ વિચાર, મારું ધારેલું બધું જ થવું જોઈએ. કોનું ધારેલું થયું? આપણું ધારેલું થયું. જો વિચાર, દૂસરો ને કોઈ. આ સમજો, એટલે શંકરાચાર્ય શું કહે છે? પરમાર્થ જ્ઞાન શરણ ભવ. અર્જુન, તારું લક્ષ્ય કર્મ નથી, તારું લક્ષ્ય પુણ્ય નથી, તારું લક્ષ્ય શું છે? આ પરમાર્થ જ્ઞાન છે. યતઃ અવરમ કર્મ કુર્વાણાઃ કૃપણાઃ દીનાઃ. અને એટલા માટે આ નિકૃષ્ટ સકામ ભાવથી જે કર્મ કરવા વાળા છે એ બધા કોણ છે? જો વિચાર, કૃપણાઃ દીનાઃ. આ દીનહીન છે. જો વિચાર, સકામ કર્મ કરવું એ તો શું છે? દીનહીનતા છે. હું એટલા માટે દરેક પેલો અજ્ઞાની જીવ જે છે એ જિંદગી પર પેલો ભીખ જ માંગતો ફરે છે. જો વિચાર, પેલી ભીખ માંગવાની આપણી બંધ થતી જ નથી. એટલે કેવું માંગવું? કૃપણા દીના. દીન એટલે કોણ છે? ગરીબ છે. જો ગુજરાતીમાં દીન એમ કહીને શું થાય? એ ગરીબ છે. ગરીબ તે ભિખારી છે. કોણ છે? કેમ? હે ઘર મને સુખ આપ, હે ધન મને સુખ આપ, હે પુત્ર મને સુખ આપ, એ ઉબાડ્યું મને સુખ આપ, એ કેરી મને સુખ આપ, એ પુત્ર મને સુખ આપ, એ પૌત્ર મને સુખ આપ. શું કરતા રહી? સવારે ઉઠીએ ને ત્યાંથી સુઈ છે ત્યાં સુધી શું કરતા હોય? ભીખટ માંગીએ. અને એટલે ભગવાન શું કહે છે? આ સકામ કર્મ કરવા વાળો કોણ છે? ભિખારી છે. કૃપણા. કૃપણનો અર્થ શું થાય? કંજૂસ થાય. જો સમજો, કૃપણા એટલે કોણ છે? એ કંજૂસ છે. જો વિચાર, ભગવાને કીધું કંજૂસ. જો સમજો, શંકરાચાર્યથી બીજો એક અર્થ મૂકી આપ્યો, દીન. ભીખ જ માંગીએ છીએ આપણે. આ સમજો, હકીકત કહું તમે,
ભગવાન પાસે માંગીએ છીએ ને સંસાર પાસે શું કરતા રહે, અને ગુરુ પાસે જઈને એ જ હાલત છે, અને મંદિરમાં જઈને એ જ હાલત છે. સતત આપણને ભીખ માંગવાની શું છે, આદત પડી ગઈ છે. બધે જ ભીખ માંગતા ફરે. દીન હા, સમજો, પોતાની જાતને આપણે એટલા દીનહીન કરી નાખ્યા છે. જો વિચાર, આટલી બધી દીનતા, હીનતા આપણામાં કેમ આવી ગઈ? જો વિચાર, આગળના 30 શ્લોક યાદ રાખવાના. 11 થી 30 જે ભગવાને 20 શ્લોક કીધા ને, જો વિચાર, ત્યાં તો ભગવાન શું કહે છે? નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. કોઈ તમને સ્પર્શી શકે એમ નથી. ન જાયતે વ્રિયતે વા કદાચિત. તારો ક્યારેય જન્મ થયો નથી, તારું ક્યારેય મૃત્યુ થતું જ નથી. અને એટલા માટે શું કહે છે? અશોચ્યાનંદ શોચસ્તુ. આપણો શ્લોક તો યાદ જ રાખવાના, સમજ. એનો ઉપક્રમ કહેવાય. જો વિચાર, ઉપક્રમમાં જ ભગવાન કહી દે શોક માટે કોઈ કારણ છે જ નહીં. અવિચારીપણું, મૂર્ખતા, એ જ આપણે શોકનું કારણ છે. જ્યાં સુખ નથી એની પાસે આપણે સુખ માગી રહ્યા છે. જો વિચાર, ધનવાન હોય ને એની પાસે ધન માગવા જઈએ. જો આ સમજો, ધંધો ચાલુ કરવો હોય અને લોન જોઈએ તો શું કરવાનું હોય? જો વિચાર, સંસ્કૃત ભાષા બહુ મજાની. ધનવાન કોને કહેવાય? જો સમજો બરાબર. જેના ખિસ્સામાં 100 રૂપિયાની નોટ હોય એને ધનવાન કહેવાય. જો વિચાર, આ વાન પ્રત્યય છે. ધનની સાથે શું છે? પેલો વાન પ્રત્યય છે. ખરેખર પ્રત્યયનું નામ છે મતુ પ્રત્યય. જો આ સમજ, મુખ્ય શબ્દ કયો છે? ધનમત. એવો ધનવત એવો થાય. પેલું મતનું વત થઈ ગયું. જો આ હોય ને એટલે મતનું શું થઈ જાય? વત થઈ જાય. ધનવત. જો આ સમજ. પછી પ્રથમ વિભક્તિ શું થાય? ધનવાન. જો આ સમજ. પણ કે આ મતુ પ્રત્યય ક્યારે લાગે? કોઈ પણ વ્યક્તિ માટે આ મતુ પ્રત્યય આપણે ક્યારે લગાવી શકીએ? એને ધનવાન ક્યારે કહી શકીએ? જો સમજ, વિપુલાર્થે, વિપુલ પ્રમાણમાં હોય તો જ પેલું ધનવાન કહેવાય. જો વિચાર, એટલે જેની પાસે ધન છે એ ધનવાન નહીં, તો ભિખારી પાસે ધન છે. આ સમજવાનું. દિવસને અંતે એની પાસે 400-500 રૂપિયા આવતા હોય એટલે ધનવાન થઈ ગયું. જો વિચાર, આજકાલ તો ભિખારીને 1 રૂપિયાનું આપે ને તોય પાછો તમને આપે. આ સમજો, ધનવાન. તો મને ધનની જરૂર છે તો કોની પાસે માગવા જાઉં? ધનવાન એટલે કે જેની પાસે વિપુલ પ્રમાણમાં વધારાના પૈસા છે. જો આ વિચાર, એટલે ઘણી વાર આપણને 5-10 હજારની જરૂર પડે ને કોઈકની પાસે માગવા જઈએ. જો વિચાર, તો આપણને શું કહે છે? ભાઈ અત્યારે તો કોઈ આપી શકે એવું છે જ નહીં, અત્યારે પૈસા જ નથી. આ નથી એમ કીધું, ખરેખર એની પાસે પૈસા નથી. એને અલ્પાર્થે નંજ કહેવાય. અલ્પાર્થ એટલે શું છે? મારું ઘર ચલાવવા જેટલા પૈસા છે પણ તને આપવા જેટલા પૈસા મારી પાસે નથી. એની પાસે ધન નથી એટલે એ ગરીબ જ છે એમ નથી, એ ભીખ માંગે છે એમ નથી. જો તો ધન જેની પાસે હોય એની પાસે આપણે ધન માંગવા જઈએ. તો સુખ આપણે માગીએ છીએ. કોની પાસે સુખ માગીએ છીએ આપણે? ધનવાન પાસે ધન માગી શકાય તો સુખ કોની પાસે માગી શકાય? જેની પાસે સુખ હોય એની પાસે માગી શકાય. અલ્પે સુખમ નાસ્તિ. છાંદોગ્ય ઉપનિષદમાં શું કહેવામાં આવ્યું? અલ્પે સુખમ નાસ્તિ. જે અલ્પ છે, દેશતઃ કાલતઃ વસ્તુતઃ જે અલ્પ છે એ તમને ક્યારેય સુખ આપી શકે નહીં. જો સમજો, ત્યાં પણ એ જ છે. અલ્પે એટલે 7મી વિભક્તિ. અલ્પમાં સુખ હોતું જ નથી. પણ આપણે કોની પાસે સુખ માગી રહ્યા છે? જોયું છે? જે અલ્પ વસ્તુ છે એની પાસે ભીખ માગીએ છીએ સુખની. આપણે એને જ આપણે માનીએ છીએ કે આ જ મારા સુખનું કારણ છે. અને પછી એની પાછળ શું કરીએ છીએ? આપણું જીવન સમર્પિત કરીએ છીએ આપણે. જો સમજો, આમ અલ્પમાં આપણું જીવન સમર્પિત કરીએ છીએ અને પછી આપણે પોતાની જાતને શું માનીએ છીએ? મારા જેવો બુદ્ધિશાળી કોણ? વિચારો. અને એટલે ભગવાન કેવું પડે,
કૃપણા દીન, આ બધા કોણ છે? દીનહીન છે. કેમ? પેલા અલ્પ પાસે શું કરી રહ્યા છે? ભીખ માંગી રહ્યા. આગળ ભગવાન કહીને જ ત્યાં કોઈ જગ્યાએ ભીખ માંગવાની જરૂર જ નથી. આવશ્યકતા છે જ નહીં. જો સમજજો, ભીખ કોની પાસે, જો વિચારજો, ભીખ કોની પાસે માંગવી એ નક્કી પછી થાય. પહેલા તો ભીખ માંગવાની આવશ્યકતા છે કે નહીં, આજે સમજાવવું જોઈએ. ભગવાન તો એમ જ કહે છે કે ભીખ માંગવાની આવશ્યકતા જ નથી. પછી નક્કી થાય કોની પાસે ભીખ માંગ્યા. વિચારો કેમ? અવિનાશી તુ તદ્વિદ્યેન સર્વમિદં તથમ. આત્મા કેવો છે? અવિનાશી છે, કોઈ એને સ્પર્શી શકે એમ નથી. યેન સર્વમિદં તથમ. આત્મા સર્વવ્યાપી છે, પૂર્ણ છે. જે પૂર્ણ હોય એને ભીખ માંગવાની જરૂર પડે ને. જો આ સમજો, એટલા માટે વેદાંતનું અધ્યયન બીજા બધા કરતા અલગ પડે. બીજા બધા એમ કે છે કે તમને સમસ્યા છે અને અમે તમારી સમસ્યા શું કરી આપીએ? હલ કરી આપીએ. જા વિચાર. વેદાંત કે છે કે સમસ્યા હલ કરવાની જ નથી, કે સમસ્યા છે જ નહીં. તું દુઃખી છે એ તારો નિર્ણય શું છે? ખોટો છે. તું પૂર્ણ છે, સુખ સ્વરૂપ છે. અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ. તું કોણ છે? અજ જન્મ રહી નિત્ય શાશ્વત તત્વ તું છે. બનવાનું નથી, તું છે જ. અદો તો પછી છે નત્વમ શોચિતુમ અર્હસી. તારા માટે શોક કરવો યોગ્ય જ નથી. જો એટલે કહું, પહેલા 20 શ્લોક જો ઉપદેશના યાદ નહીં રાખો ને તો પછી જે તમે ગીતાનો અર્થ કરો ને એ બધો ખોટો અર્થ થાય. આ સમજો. કૃપણા ફલ હેતવ. આ ફળને ધ્યાનમાં રાખીને, ફળ જો આપણા કર્મનો હેતુ છે, જો ફલ હેતવ એટલે શું છે? કર્મ ફળ જો આપણા કર્મ માટેનો હેતુ જો છે તો એ આપણી શું છે? દીનતા છે, હીનતા છે. એ આપણી કૃપણતા છે, કંજુસાઈ છે આપણી. કંજૂસ કોને કહેવાય? જેની પાસે છે પણ એ ઉપયોગ કરતો નથી. જો એટલા માટે કહું, આ કૃપાણ શબ્દ બરાબર ભગવાને વાપરે. તું સુખ સ્વરૂપ છે જ, સુખ માંગવાનું નથી. જો સમજો, એટલે કહું, ગીતાના દરેક શબ્દની અંદર એટલો ભાર છે, અંદર એટલો ગહન અર્થ છે. ભગવાન અહીંયા કૃપણ કેમ કે છે? કંજૂસ કોને કહેવાય? જેની પાસે છે, નથી એમ નથી. ઘણા લોકોને એવું હોય, પેલો પૈસા હોય, તાવ આવે ને તો પેલો ડોક્ટર પાસે જાય ને. આ ડોક્ટર પાસે જાય ને 200 રૂપિયા લઈ જાય. પણ ભાઈ તને તાવ આવ્યો છે, તારું શરીર તપી રહ્યું છે, એ તો સારું થઈ જશે. જો વિચાર છે, છતાં પણ શું છે? એ વાપરે નહીં. એટલે ભગવાન શું કહી રહ્યા? તું આનંદ સ્વરૂપ જ છે. તારે કર્મફળ દ્વારા સુખની ભીખ માંગવાની જરૂર નથી. કૃપણા ફલ હેતવ. આ કર્મફળથી તું સુખી થવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, પણ તારે સુખની ભીખ માંગવાની જરૂર જ નથી. તું સુખ સ્વરૂપ આત્મા છે જ. જો વિચાર, આમ આવી દીનતા આપણામાં કેમ આવી છે? પોતાને સુખ સ્વરૂપ આત્મા આપણે ઓળખતા નથી. જો સમજો, એટલે કહું, પ્રાપ્ત કરવાનું નથી, બનવાનું પણ નથી. પોતાની સાચી ઓળખ આપણે શું છે? મેળવવાની છે. આપણે ઓળખતા જ નથી આપણી જાતને. જો વિચાર, એટલે યમરાજા કહે છે અવિદ્યાયામ અંતરે વર્તમાન. બેઠો ક્યાં છે? અવિદ્યામાં બેઠો. પોતાના સ્વરૂપને જાણતો જ નથી. આ ભીખ નથી માંગવાની, હું સુખ સ્વરૂપ છું એ જાણવાનું છે. અને જો હું સુખ સ્વરૂપ છું તો પછી આ દુઃખી છું એ શબ્દ પણ કેવો થઈ ગયો? જો વિચાર, એટલે કહું, હું દુઃખી છું, હું અલ્પ છું, એ જ શું પુરવાર કરે છે? અજ્ઞાનમાં જ બેઠા છે આપણે. એટલે શંકરાચાર્યજી અહીંયા આ કૃપણ શબ્દનો અર્થ બતાવે છે. યોવા એતદ અક્ષરમ ગાર્ગ્ય અવિદિત્વા. હે ગાર્ગી, ગાર્ગી અવિદિત્વ શબ્દ શું છે? ગાર્ગી અવિદિત્વ. એતદ અક્ષરમ ગાર્ગી અવિદિત્વ અસ્માત લોકાત પ્રૈતિ સકૃપણ. ગાર્ગી અને યાજ્ઞવલ્કનો શું છે? આ સંવાદ છે. ગાર્ગીને
યાજ્ઞવલ્ક મુનિ આ દર્શાવે છે કે કૃપણ કોણ છે, આ કંજૂસ કોણ છે, જે એતદ અક્ષરમ અવિદિત્વ, આ અક્ષર પરમાત્મા, આ અક્ષર આત્માને જાણ્યા વિના જ અસ્માત લોકાત પ્રૈતિ, આ લોકમાંથી જે પ્રયાણ કરે છે, મૃત્યુ પામે છે. આ મનુષ્ય શરીર મળ્યા પછી અક્ષર પરમાત્માને જાણ્યા વિના જે મૃત્યુને શરણે થાય છે, સકૃપાણા હોય. કોણ છે? કંજૂસ છે. કેમ? કારણ કે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે? એ અક્ષર પરમાત્માનું જ્ઞાન મેળવવું, પરમાર્થ જ્ઞાન શરણ. સમજો એનો અર્થ શું થાય? મનુષ્ય શરીર જ નહીં, મનુષ્ય બુદ્ધિ પણ શાના માટે મળી છે? બીજે બધે બુદ્ધિ આપણે વાપરીએ. સમજો ક્યાં કેટલા પૈસા રોકવા, ક્યાં ધંધો ચાલુ કરવો, ને કયા ઘરમાં જવું, ને કોની સાથે સંબંધ રાખવો, કઈ બેંક સારી ને કઈ બેંક નહીં સારી, બીજું બધું જ્ઞાન આપણને છે. વિચાર, એ બધામાં આપણે બુદ્ધિ વાપરીએ. પણ આ વેદાંતમાં બુદ્ધિ વાપરવાનું કહેવામાં આવે તત્કાળ શું કે અમને તો બહુ શ્રદ્ધા છે. અલ્યા એ શ્રદ્ધાની ચર્ચા જ નથી. આ સમજો, જો વિચાર, આ પીળો ગલગોટો છે એ હું જ્યારે કહું તો એમાં શ્રદ્ધા કરવાની છે. હા માતાજી, મને પૂરી શ્રદ્ધા છે, આ પીળો ગલગોટો જ છે. એને એમ જ કેવું પડે ભાઈ ઉઠીને જાતું અહીંયાથી, આ તારા માટે તું કથામાં બેસ. એને શું કહેવું પડે કે આ પ્રત્યક્ષ છે. જો સમજો, પ્રત્યક્ષમાં શ્રદ્ધા નહીં કરવાની હોય. વિચાર, એ જ રીતે તું આત્મા અજર અમર છે. ભગવાન તર્ક સહિત પુરવાર કરી ગયા. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહમાં કુમાર અવસ્થા છે, દેહમાં યુવા અવસ્થા છે, દેહની વૃદ્ધા અવસ્થા છે. તું કોણ છે? તારી કોઈ અવસ્થા નથી. તોય હજી પેલો એ તો એક આંકડો ઘસતો હોય, કયો માતાજી હવે આમ ગરડે ગઢ પણ તમે આ વેદાંત ભણાવો, પણ તું ગરડો થયો જ નથી. જો વિચાર, વેદાંત ગરડાને ભણાવવાનું છે કે આત્માને ભણાવવાનું છે? વેદાંત સંબોધન કોનું કરે? શરીરનું કરે છે કે આત્માનું કરે? જો વિચાર, ભગવાન કહે છે કે ગળપણ છે જ નહીં, ગળપણ શરીરનું છે, તમારું છે જ નહીં. વિચાર, જન્મ શરીરનો થયો, તમારો જન્મ છે જ નહીં. મૃત્યુ શરીરનું થશે, તમારું મૃત્યુ છે જ નહીં. નાહન્યતે હન્યમાને શરીરે. વિચાર, ભગવાન વાસ્તવિકતા પ્રગટ કરી રહ્યા છે. જો સમજો, એ વાસ્તવિકતા પ્રગટ કરે છે, પણ એ વાસ્તવિકતા ભૂલી જઈને પછી આપણે શું કહીએ છીએ? આ મન શ્રદ્ધા છે. અલે પણ શ્રદ્ધાની ચર્ચા જ નથી. તું અજર અમર આત્મા છે જ, બનવાનું નથી. પણ બુદ્ધિ એમાં વાપરતો નથી. જો વિચારો, જ્યાં બુદ્ધિ વાપરવાની છે ત્યાં બુદ્ધિ વાપરતો જ નથી. અને એટલે ભગવાને કેવું પડ્યું? કૃપણા ફલ હેતવ. એની બુદ્ધિ બીજે બધે વાપરવા એ તૈયાર છે. આ શાસ્ત્ર ચિંતનમાં, આત્મચિંતનમાં બુદ્ધિનો શું છે? ઉપયોગ જ કરતો નથી. અને જ્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ નહીં કરે ત્યાં સુધી આ બ્રહ્મજ્ઞાન થવાનું નથી. આજે આપણા દેશની જે હાલત છે ને, આપણી સંસ્કૃતિની હાલત છે, કોને કારણે છે? આ હાથ જોડવા વાળાને કારણે જ છે. સમજો, હાથ જોડવાથી કંઈ નહીં થાય. તો માતાજી આજથી બધા પ્રણામ કરવાનું બંધ કરી દે એમ નથી. ભગવાનને તો પ્રણામ કરવાના જ છે, પણ આ બુદ્ધિ પણ વાપરવાની છે. બુદ્ધૌ શરણમન્વિત છે. તું આ બુદ્ધિને શરણે જો સમજો, બિલકુલ લૌકિક રીતે પણ વિચારીએ તો આ શ્લોકનો અર્થ શું થાય? તું તારી બુદ્ધિનું શરણ ગ્રહણ કર. તારી બુદ્ધિ તને શું કહે છે? પણ આજકાલ તો મહાત્માઓ જ કહે છે કોઈ બુદ્ધિ વાપરવાની નહીં. તું મારી કંઠી પહેર એટલે તને મોક્ષ મળી ગયો. રસ્તામાં પડેલો છે મોક્ષ. ક્યાં આપણે જા વિચાર, આપણી બુદ્ધિ, આપણો વિવેક, આપણી સમજદારી, આ બધું આપણે ક્યાં વાપરીએ છીએ? અંગ્રેજીમાં ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. આપણી બુદ્ધિનું ઇન્વેસ્ટમેન્ટ આપણે શું છે? પેલી ખોટી જગ્યાએ જ કરેલું છે.
વેર ડુ યુ ઇન્વેસ્ટ યોર બુદ્ધિ? ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ આપણે, પછી દુઃખી થવાનો વારો આવે જ છે આપણો. આ સમજો. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? એતદ અક્ષરમ અવિદિત્વા, આ અક્ષર તત્વોને જાણ્યા વિના આ શરીરનો ત્યાગ કરવો એ તો મૂર્ખતા છે. એનો અર્થ શું થયો? આ મનુષ્ય શરીર શાના માટે મળ્યું? અક્ષર પરમાત્માને જ્ઞાન માટે મળ્યું. જો એટલા માટે ભગવાન વારંવાર કહેતા રહેશે વેત્તિ વિદ્ધિ. વેદ્ધિ એટલે કે તું જાણી લે અર્જુન, અવિનાશી તું તદ વિદ્ધિ. આત્મા અવિનાશી છે, તું જાણ. જા વિચાર. એક સાધક ભાઈ છે, ઘણા વર્ષોથી સાધક છે, એ એની રીતે રહેતો હોય. એકાદ વાર મારી પાસે મને કે અવિનાશી આત્મા એ તો મને સમજાઈ ગયું, પણ આ જગત બહુ હેરાન કરે. શું કરું? તું જો અવિનાશી છે, તું જો આનંદ સ્વરૂપ છે, તો આ જગત તને દુઃખી કરવાનું? ઈશાવાચ્ય ઈદગુમ સર્વમ, એક અદ્વિતીય આત્મા માત્ર છે, કોણ તને દુઃખી કરવાનું? એનો અર્થ શું થયો? હું અવિનાશી છું પણ હું દુઃખી છું. આનો અર્થ શું થયો? ખ્યાલ? આપણે હું દુઃખી છું ને એ છૂટતું જ નથી. આ સમજો. અને એટલે કેવું પડ્યું? અવિદિત, એ અક્ષર બ્રહ્મને જાણ્યા વિના આ લોકમાંથી જે પ્રયાણ કરે છે એને મનુષ્ય જીવન એને શું કર્યું? આપણે ગુજરાતીમાં નો શબ્દ છે, મનુષ્ય જીવન એને વેડફ્યું એવું કહેવાય. ભગવાને આવું દુર્લભ મનુષ્ય શરીર આપ્યું, પણ એ મનુષ્ય શરીર શું કરીએ છીએ? આ કર્મફળમાં જ આપણે વાપરીએ છીએ, સંસારમાં જ આપણે વાપરીએ છીએ. આત્મતત્વના ચિંતનમાં એનો ઉપયોગ આપણે કરતા જ નથી. અને એટલે ભગવાને કેવું પડે? કૃપણા ફલહેતવ ઇતિ શ્રુતે. હે શંકરાચાર્ય કહે છે, આમ અહીંયા ભગવાન જ ખાલી દીનહીન ને કૃપણ કહેતા નથી, શાસ્ત્ર પણ શું કહે છે? આ કૃપણતા છે. આત્મતત્વને જાણવાનો પ્રયત્ન ન કરવો એ શું છે? કૃપણતા છે, કંજૂસાઈ છે. પણ આ તમે બધું બોલો ને ખટપટ જ થાય અમારે. આ બધી ખટપટ, જો આ સમજ હકીકત તમને, તમારી જે આશા છે, તમારી જે અપેક્ષાઓ છે, તમારો જે આગ્રહ છે ને, એ આ બધી વસ્તુને ખટપટ બનાવે છે. આ સમજ ને પછી આ લોકોનું શું કરવું? પણ તને કોને જવાબદારી આપી? જો આ સમજો. આજે કરીને આપણે બધી જવાબદારી લેતા ફરીએ અને પછી શું વિચારીએ? પણ શું કરવું? પણ તારે કંઈ કરવાની જરૂર જ નથી. આ સમજો. અને એટલે ભગવાન ફરીથી આપણને કહે છે, સમત્વ બુદ્ધિયુક્ત સન સ્વધર્મ અનુતિષ્ઠન. ભગવાન તમે બે વાત કરી, સ્વધર્મ અનુતિષ્ઠન. કર્તવ્ય કર્મ તો કરવાનું જ છે. આપણી સામે જે પરિસ્થિતિ આવી એ ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે શું કરીએ? કર્તવ્ય કર્મનું પાલન આપણે કરીએ. સ્વધર્મ અનુતિષ્ઠન. જો એટલે હું વારંવાર કહું છું, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કર્તવ્ય કર્મમાંથી શું છે? કોઈને મુક્તિ છે જ નહીં. આ સમજો. તમારી સામે જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં યોગ્ય પ્રકારથી પ્રતિભાવ આપવો એ બધાને માટે કેવું છે? આવશ્યક છે. અવિચાર. પછી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, દરેક પરિસ્થિતિમાં શું કરવાનું છે? જે યોગ્ય છે એ કરવાનું જ છે. પહેલેથી એટલા માટે કહેતી આવી કે જ્ઞાન થઈ ગયું એનો અર્થ એવો નથી કે તમને જે કરવું એ કરવાનું લાયસન્સ મળે. આ સમજો. આજકાલ આ વેદાંતિઓને એવી હાલત થઈ ગઈ છે. અમેરિકામાં જઈએ ને ત્યાં બધા ચર્ચા કરતા હોય ને, રહેતા હોય ને, આપણને નવાઈ લાગે. લોકો એમ જ માને છે કે સંન્યાસી બની ગયા, વેદાંત ભણી લીધું એટલે શું થઈ ગયું? જે કરવું હોય ને કરવાનું લાયસન્સ મળી ગયું. આ સમજો. સંન્યાસ એ પણ શું છે? આશ્રમ છે. જેમ બ્રહ્મચર્ય આશ્રમ છે એમ સંન્યાસ પણ શું છે? આશ્રમ છે. અને જો આશ્રમ છે તો દરેક આશ્રમના પોતાના શું છે? નીતિ અને નિયમો છે. જો આ
આ સંન્યાસ ગ્રહણ કરીએ, પણ એ સંન્યાસના જે ઉપનિષદો તમે વાંચો ને તો ખબર પડે. પરિવ્રાજક ઉપનિષદ, પરમહંસ ઉપનિષદ, નારદ, આ બધા આ 10 થી 15 ઉપનિષદો છે જે માત્ર આ સંન્યાસ આશ્રમની ચર્ચા કરે. એમાં જે સંન્યાસ આશ્રમના જે નિયમો બતાવવામાં આવ્યા છે, પહેલો નિયમ શું છે? અહિંસા છે. અહિંસા એટલે શું છે? ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું. કોઈની પણ હિંસા નહીં કરો. પ્રાણી માત્રની પણ શું છે? હિંસા નહીં કરો. કાયાથી, વાણીથી, મનથી શું છે? કોઈ પ્રકારની હિંસા. બીજો નિયમ કયો છે? અભય વ્રત કહેવાય. એને શું કહેવાય? 2 વ્રત છે. એક અહિંસા વ્રત છે અને બીજું અભય વ્રત છે. અભય વ્રત એટલે શું? કોઈ પણ આપણાથી ભયભીત નહીં. અભય વ્રત એનો અર્થ એવો નહીં કે એ કોઈથી ભયભીત થતો નથી. આ સમજ. એનું જીવન એવું હોવું જોઈએ કે કોઈ પણ પ્રાણી, કોઈ પણ મનુષ્યને એની હાજરીનો ભય નહીં હોય. જાત અભય વ્રત કહેવામાં. એનો અર્થ શું થાય? ક્યાંય કોઈ પ્રકારની સ્પર્ધા કે સરખામણી નથી. જાત જ્યાં સ્પર્ધા છે, જ્યાં સરખામણી છે, ત્યાં સતત શું થવાનું? બોલો, ભય રહેવાનો. વિચાર. આમ સ્વધર્મ અનુતિષ્ઠન, ભગવાન શું કે છે? સ્વધર્મનું તો અનુષ્ઠાન કરવાનું જ છે. વિચાર. એટલે તો સાધુ જીવન જે છે એટલું સરળ નથી. સાધુ જીવનને પણ નિયમો છે. જો એક મહાત્મા મને મળવા બોલાવી, જો આ હકીકત તમને કહું, આ બધું જાણીએ ત્યારે આપણને બધી આશ્ચર્ય થાય. મને કે સવારે મળવા આવજે. સારું, આવું છું. એટલે મને એમ થયું 8, 8:30 જઈએ એટલે નાહી ધોઈને પૂજા પાઠ કરીને એમને જગ્યાએ નિત્યક્રમ પૂરો થઈ ગયો હોય. એટલે 8:15, 8:30 વાગે હું ગઈ. 1 વાર બારણું ઠોક્યું, 2 વાર બારણું ઠોક્યું, 3 વાર ઠોક્યું, પછી બારણું ખોલ્યું. જ્યાં સમય એટલે સાંભળતો તો સ્વામી સોરી, તમે ધ્યાન કરતા હોય, તમે પાઠ કરતા હોય, મેં તમારું બારણું ઠોક્યું. જ્યાં ના, અરે હું અત્યારે જ ઉઠ્યો. જ્યાં સમય વિચાર. એટલે કહું, આ જીવન એવું છે ને, જાત જાતના શોખ આપણને આપે. આ સમજ. એટલે એવું બોલે ને આમ પહેલા તો આમ જરાક સડક થઈ ગયું. જો આ સમજ. સાધુ જીવન એટલે શું? તમારો નિત્યક્રમ છે, નિત્ય પૂજા પાઠ છે. સાધુ એટલે એમ નહીં મન ફાવે ત્યાં જવું, મન ફાવે ખાવું, મન ફાવે એવી વાતો કરવી. નિયમ છે. અને એટલે ભગવાન શું કે છે? સ્વધર્મ અનુતિષ્ઠન. શંકરાચાર્ય શું કે છે? પોતાના ધર્મનું તો શું કરવાનું છે? પાલન કરવાનું છે. પણ પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા બીજું શું કે છે? સમત્વ બુદ્ધિયુક્ત સન. સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા યદ ફલમ પ્રાપ્નોતિ. એ ભગવાન, હું મારા કર્તવ્ય કર્મનું પાલન કરું. બુદ્ધિથી સમત્વમ યોગ ઉચ્યતે. ભાવના, હું સમત્વ ભાવના શું છે? હું કેળવું. કેમ? દરેક પરિસ્થિતિ ઈશ્વર, દરેક પરિસ્થિતિનું નિર્માણ ઈશ્વરે કર્યું છે. તો પ્રસાદ બુદ્ધિથી હું શું કરું? એનો સ્વીકાર કરું. આમ શું થયું? સમત્વ બુદ્ધિ એટલે કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મ ફળમાં પ્રસાદ બુદ્ધિ. આમ ઈશ્વરાર્પણ બુદ્ધિ છે, કર્મ ફળદાતા ઈશ્વર છે, તો પ્રસાદ બુદ્ધિ છે. અને સાથે સાથે એનો શું થયો? ભાવના, ઈશ્વરાર્પણ બુદ્ધિ અને સમત્વ બુદ્ધિ છે, એટલે કે પ્રસાદ બુદ્ધિ છે. અને કર્મ કયું છે? કર્તવ્ય કર્મ છે. જો વિચાર. કર્તવ્ય કર્મ સિવાય બીજા બધા કર્મ નકામા. સમજ. કિમ ફલમ પ્રાપ્નોતિ. પણ હું આવું જીવન જીવું. જો આ સમજ આપણા મનમાં તરત આવે કે હું મારા કર્તવ્ય કર્મનું પાલન કરું, સમત્વ બુદ્ધિ કેળવું, મને શું મળશે? અને ગુજરાતીમાં શું કહેવાય? લાલો લોભ વગર લોટાય નહીં. એને શું બતાવવું પડે? લાલો લાભ વગર લોટ. એને કંઈક લાભ તો બતાવવો જ પડે. એટલે ભગવાન અહીંયા ઘડી હવે શું કરી રહ્યા છે? આ કયો લાભ થાય? જો વિચાર. બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃત દુષ્કૃતે.
બુદ્ધિયુક્ત, સમત્વ બુદ્ધિયુક્ત. બુદ્ધિ એટલે એ કઈ બુદ્ધિ? જો વિચાર, જો વિચાર. બુદ્ધિયુક્ત, બુદ્ધિથી યુક્ત. અર્થ શું થાય? બુદ્ધિથી યુક્ત. પણ દરેક મનુષ્ય શું છે? દરેક મનુષ્યને ભગવાન બુદ્ધિ આપી જ છે. ત્યાં સમજો. એટલે બુદ્ધિયુક્ત એવું ભગવાન કેવું નહીં પડે. એટલે એ શું કેવું પડે? સમત્વ બુદ્ધિયુક્ત. સમત્વ વિષય બુદ્ધયુક્ત, બુદ્ધિયુક્ત. અને પહેલું તો શું કરવાનું છે? જહાતિ પરિત્યજતી ઇહ અસ્મિન લોકે સુકૃત દુષ્કૃતે પુણ્ય પાપે. કર્તવ્ય કર્મનું પાલન કરીએ, પણ આ પુણ્ય પાપની ખટપટમાં પડવાની જરૂર નથી. સમત્વ બુદ્ધિથી યુક્ત થઈ જઈએ પછી આ પાપ પુણ્ય જે છે, કેમ? કૃપણા ફલ હેતવ. ભગવાન આગળ કહી ગયા આ કર્મફળ પર દ્રષ્ટિ રાખવી એ તો શું છે? કૃપણતા છે. મને કર્મફળ કેટલું મળશે ને ક્યારે મળશે ને કેમ મળશે એની ચિંતા કરવાની આપણને જરૂર નથી. બે મહાત્માઓ જંગલમાં તપશ્ચર્યા કરતા હતા. બંને તપશ્ચર્યા કરતા હતા. વર્ષો સુધી તપશ્ચર્યા કરી. કંદમૂળ ખાવું, કંઈ નહીં મળે પર્ણ ખાવું, આમ સાદું જીવન, તપસ્વીનું જીવન. એક દિવસ નારદજી ત્યાંથી પસાર થયા. નારાયણ 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 નારાયણ. બંને નારદજીને પ્રણામ કર્યા કે નારદજી કઈ બાજુ જાઓ છો? કે વૈકુંઠ લોકમાં નારાયણના દર્શન કરવા જાઓ. કે નારદજી એક કામ કરજો, અમે વર્ષોથી આ તપશ્ચર્યા કરી રહ્યા છે, નારાયણને દર્શન થાય, નારાયણની પ્રાપ્તિ અમને થાય, એના માટે અમે આ કરી રહ્યા છે. અમને બીજું કોઈ પ્રયોજન નથી, અમને કોઈ સિદ્ધિમાં ઈચ્છા નથી, કોઈ પ્રયોજન. અમારું પ્રયોજન કયું છે? પરમાત્મા જ અમારા તપશ્ચર્યાનું પ્રયોજન છે. તો કે તમે જઈ જ રહ્યા છો ત્યારે પૂછતા આવજો કે ક્યારે ભગવાનના દર્શન થશે. નારદજી સારું ગયા. નારદજી આ બે જણા પાછા તપશ્ચર્યામાં લાગી ગયા. થોડા મહિના પછી નારદજી પાછા આવ્યા. જો આ સમય નારદજી આવે એટલે તરત નારદજીને પૂછ્યું શું જવાબ આપ્યો ભગવાને? એટલે એક મહાત્મા પેલા પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા. જાસન એટલે કે ભગવાને એવું કીધું કે એ જે વૃક્ષ નીચે બેઠો છે એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ પછી, વર્ષ નહીં, આ સમજ. આ વૃક્ષના જેટલા પર્ણ છે એટલા જન્મ પછી હું એને શું કરીશ? દર્શન આપીશ. એટલે પેલા મહાત્મા ઉપર નજર કરી. જો આ સમજ જોયું કે આ તો અનંત પર્ણ છે. આટલા જન્મ પછી જો ભગવાન આપવાના હોય દર્શન તો અત્યારથી તપશ્ચર્યા કરવાની જરૂર નથી. એટલે ઊભા થઈને શું થયું? ચાલતી પડી. એટલે બીજા મહાત્માએ પૂછ્યું કે મહાત્મા તમારો ઉત્તર તો એ જ છે કે તમે જે વૃક્ષ નીચે બેઠા છો એ વૃક્ષના જેટલા પર્ણ છે એટલા પર્ણ જન્મ પછી જ તમને ભગવાનના દર્શન થશે. એ મહાત્મા આંબલીના વૃક્ષ નીચે બેઠા હતા. એટલે એણે ઉપર જોયું. બે વિચાર. પણ પછી એમણે નારદજીને તમને પાક્કું ખાતરી છે? હા હા, કે ભગવાન મને કીધું ને કે હું દર્શન આપીશ ને. કે ભગવાને કીધું કે દર્શન આપીશ? હા, કે દર્શન આપીશ એવું બોલે. ભગવાન બોલ્યા? હા, કે બોલ્યા. ભગવાન મને દર્શન આપશે આ બાહેધરી સાંભળી અને એનું મનમાં શું થઈ ગયું કે ભગવાને આ તમને કેવડાવ્યું, ભગવાને મને યાદ કર્યો, ભગવાને નોંધ લીધી કે હું અહીંયા તપશ્ચર્યા કરી રહ્યો છું. જો વિચારજો, એટલો બધો આનંદ વિભોર થઈ ગયો કે ભગવાને મને કીધું. જો વિચાર કે અસંખ્ય જીવોમાં ભગવાને મારી તપશ્ચર્યાને શું કરી છે? નોંધ લીધી. જો સમજજો કે આટલા બધા જીવો છે, આટલા બધા ભગવાને આ તમને કહ્યું કે મને દર્શન આપશે. કે હા, ભગવાને કહ્યું. અને એટલો બધો આનંદ વિભોર થઈ ગયો, એનું અંતકરણ તત્કાળ શુદ્ધ થઈ ગયું અને ભગવાને તત્કાળ શું કરવું પડ્યું? હાજર થવું પડ્યું. જો વિચાર
આમ આ એક જન્મ નથી, આ સમજો આગળ આવશે આ વાક્ય, અનેક જન્મ સંશુદ્ધ, જ્યાં સુધી અનેક જન્મની તપશ્ચર્યા, અનેક જન્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરીને શુદ્ધ અંતઃકરણ થશે. આગળ આવી ગયું સત્વ શુદ્ધ, જ્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ થતું નથી. ભગવાન તો આપણા હૃદયમાં નહીં, ભગવાનને તમે એક જ છો, બે છે જ નહીં. પણ મુશ્કેલી ક્યાં છે? આપણું અંતઃકરણ તૈયાર જ નથી. આપણા અંતઃકરણમાં એટલી બધી અશુદ્ધિ છે કે એને કારણે પેલો કામ, ક્રોધ, લોભ, ટીકા, જો આ સમજો, અન્ય વિશે આપણે જે અભિપ્રાયો બાંધીએ છીએ ને, એ જ આપણને બતાવે કે આપણું હૃદય કેવું છે. આ સમજો, વિચારે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? પુણ્ય પાપે. આ પુણ્ય અને પાપની ખટમટમાંથી જ આપણે ઉપર ઉઠી જવાનું, કારણ કે પુણ્ય અને પાપ શું છે? કર્મ ફળ છે. જો એટલે શું કહે છે? ઉભે સુકૃત દુષ્કૃતે ત્યક્ત્વા જહાતી, એટલે કે જે, જો આ સમજો, આ પુણ્ય પાપનો જે ત્યાગ કરી દે છે, એટલે શંકરાચાર્ય શું કહે છે? સત્વ શુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ દ્વારેણ. જ્યાં સુધી આ પાપ પુણ્યના ખટપટમાં આપણે પડતા રહીશું, જ્યાં સુધી આ કર્મ ફળનું ચિંતન કરતા રહીશું, ત્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ થતું નથી. અને એટલા માટે શું કહે છે? કર્તવ્ય કર્મનું પાલન કરીએ, પણ નિષ્કામ ભાવથી કર્તવ્ય કર્મનું પાલન કરીએ તો પછી શું થશે? સત્વ શુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ દ્વારેણ આપણું અંતઃકરણ શુદ્ધ થશે, અને શુદ્ધ અંતઃકરણ હશે તો જ્ઞાન પ્રાપ્તિમાં વાર નથી. જો આ સમજો, જે મુશ્કેલી છે, જે ખટપટ છે, ક્યાં છે? આ અંતઃકરણ શુદ્ધિની ખટપટ છે. તત્વજ્ઞાન માટે બે મુખ્ય જે વિઘ્ન છે, કયા છે? એક અશુદ્ધિ છે, એને મલિનતા કહેવામાં આવે, અને બીજો વિક્ષેપ. વિક્ષેપ અને મલિનતા આ બે મોટા વિઘ્ન છે. આપણું મન કેવું છે? એકાગ્ર થતું જ નથી. પેલું માળા કરવા બેસે ને તો 15-25 માળા પેલા મણકા ફરે નહીં, એટલે તો શું થઈ જાય? મન ક્યાં ને ક્યાં ભટકવા જતું રહે. મન કેવું છે? વિક્ષિપ્ત છે. વિચાર, પેલું જળ હોય ને, એને આપણે તડકામાં મૂકીએ તો સૂર્યનું એમાં શું થાય? પ્રતિબિંબ પડે. પણ જો પાણી મલિન હોય તો શું થવાનું? સૂર્ય જેવો છે એવું જ પ્રતિબિંબ પડશે. એ પાત્ર હલી રહ્યું છે, પાણીમાં તરંગ છે, તો પણ શું થશે? શુદ્ધ જળ છે, પણ કેવું છે? વિક્ષિપ્ત છે. તો સૂર્ય છે એવું જ પ્રતિબિંબ પડવા માટે જળ કેવું હોવું જોઈએ? સ્થિર હોવું જોઈએ અને શુદ્ધ હોવું જોઈએ. એમ આપણું અંતઃકરણ જે છે, એ અંતઃકરણમાં જ પરમાત્માનું જ્ઞાન છે. બુદ્ધિમાં જ્ઞાન થશે તો ક્યાં થવાનું છે? તમારી બુદ્ધિમાં જ થવાનું છે, તમારા અંતઃકરણમાં જ છે. પણ અંતઃકરણ જો મલિન છે, અંતઃકરણમાં જો વિક્ષેપ છે, તો પછી પરમાત્માનું જ્ઞાન શું છે? અશક્ય છે. જો આ સમજ. એટલા માટે અનેક જન્મ સંશુદ્ધ, અનેક જન્મની તપશ્ચર્યા, અનેક જન્મની આ કર્મયોગની ભાવના દ્વારા સંશુદ્ધ. જો આ સમજ. સંશુદ્ધ એટલે કે સારી રીતે જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે. એટલે યજ્ઞ દાન તપ કર્મ પાવનાની મનીષિણ. ભગવાન કહે છે અંતઃકરણને શાંત કરવું હોય, શુદ્ધ કરવું હોય તો ઉપાય શું છે? યજ્ઞ દાન તપ. યજ્ઞ આપણે જોઈ ગયા, પંચમહાયજ્ઞ, ભૂત યજ્ઞ, નૃ યજ્ઞ, ઋષિ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ. યજ્ઞ કરીએ, દાન કરીએ. આપણે આપણી પાસે જે પણ કંઈ છે એમાંથી 5% આપણે શું કરીએ? બીજા માટે વાપરીએ. ઓછામાં ઓછા 5%, વધારેમાં વધારે 10%. આ સમજો. બીજા માટે શું કરીએ? એનો ઉપયોગ કરીએ આપણે. તપ. જો વિચાર, યજ્ઞ દ્વારા કર્મની શુદ્ધિ થાય.
યજ્ઞ દ્વારા કર્મની શુદ્ધિ થાય, દાન દ્વારા ધનની શુદ્ધિ થાય, તપશ્ચર્યા દ્વારા અંતઃકરણની શુદ્ધિ થાય. કે જો ધન શુદ્ધ નથી તો અન્ન શુદ્ધ નહીં હોય, અને અન્ન શુદ્ધ નથી તો મન શું થવાનું? શુદ્ધ નહીં હોય. જો આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ. આપણો આહાર એટલે શું છે? આહાર એટલે ખાલી ભોજન નહીં, આ સમજવાનું. ઇન્દ્રિયૈ આક્રિયતે ઇતિ આહારઃ. જેને ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરવામાં આવે એ બધા શું કહેવામાં આવે? આહાર કહેવાય. એનો અર્થ શું થાય? તમે શું જુઓ છો, શું સાંભળો છો, શું ભોજન કરો છો. જો એટલે હું કહું, ટીવીનો મને કોઈ વિરોધ નથી, પણ ટીવીમાં આપણે જે જોઈએ છે એ શું કરે છે? આપણા અંતઃકરણને શુદ્ધ કરશે. વિચાર, આપણી ઇન્દ્રિયોને આપણે કયા પ્રકારનું ભોજન આપી રહ્યા છીએ? જો આહાર શુદ્ધિ નથી તો સત્વ શુદ્ધિ થતી નથી. આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધે ધ્રુવા સ્મૃતિ. આ સાંભળ્યા પછી પણ કેમ ટકતું નથી? કારણ કે આપણું અંતઃકરણ શુદ્ધ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી બુદ્ધિયુક્તો ઉભેષુ કૃત દુષ્કૃતે જહાતી. તો એને શું મળશે? કયા ફળની પ્રાપ્તિ થશે? સત્વ શુદ્ધિ, અંતઃકરણ શુદ્ધિની એને પ્રાપ્તિ થશે. તસ્માત સમત્વ બુદ્ધિ યોગાય યુજ્યસ્વ. અને એટલા માટે અર્જુન, તારો પ્રયત્ન ક્યાં હોવો જોઈએ? સમત્વ તસ્માદ યોગાય યુજ્યસ્વ. યુજ્યસ્વ એટલે કે તું જોડાઈ જા. જોડાઈ જાય એટલે કે આ પ્રકારથી કર્મ કરવાનો તું પ્રારંભ કરી. જે પણ કોઈ કર્મ હું કરું છું એ મારા અંતઃકરણની શુદ્ધિ માટે હું કરું છું. જે પણ કોઈ કર્મ હું કરું છું એ ઈશ્વરની પ્રીતિ માટે હું કરું છું. જો આગળ ભગવાન ફરીથી એ કહેવાના છે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠ. ઈશ્વર તો સર્વના હૃદયમાં છે જ. યત પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તદં સ્વકર્મણા તમભ્યર્ચ્ય. પોતાના કર્તવ્ય કર્મ દ્વારા એ પરમાત્માની આરાધના આપણે કરીએ. કેમ? સિદ્ધિમ વિંદતિ માનવ, તો એને સિદ્ધિની પ્રાપ્તિ થશે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જ્ઞાન પ્રાપ્તિ માટે, અંતઃકરણ શુદ્ધિ માટે શું છે? આ પુણ્ય પાપની ખટપટમાંથી આપણા મનને હટાવી દઈએ. સમત્વ બુદ્ધિ યોગાય યુજ્યસ્વ. આ પ્રકારથી સમત્વ બુદ્ધિ માટે તું પ્રયત્ન કર. આ પ્રકારથી તારું જીવન જીવવાનો તું પ્રયત્ન અર્જુન કર. યુજ્યસ્વ એટલે કે જોડાઈ જાય એમાં. આમ યોગ બુદ્ધિ અત્યંત આવશ્યક છે. જો આ સમજો, કર્મ આપણા હાથમાં છે, પણ કર્મ કયા પ્રકારથી કરવાનું છે? નિષ્કામ ભાવથી. આ અંતઃકરણ શુદ્ધિ માટે આ કર્મ હું કરું છું. આ કર્મનું બીજું કોઈ પ્રયોજન છે જ નહીં. આગળ ભગવાન બહુ સુંદર ચર્ચા કરે છે, યોગ કર્મસુ કૌશલમ. અને ખરેખર અંતઃકરણ શુદ્ધિ માટે જે કર્મ કરીએ છીએ એ જ ખરી કુશળતા છે. આગળ આપણે કાલે જોઈશું કે આ કર્મની કુશળતા ક્યાં છે. કેટલું તમે ભોગવ્યું ને કેટલું મેળવ્યું એ કર્મની કુશળતા નથી. કેટલું તમારું અંતઃકરણ શુદ્ધ થયું, કેટલું તમારું અંતઃકરણ શાંત થયું, એ તમારા કર્મની શું છે? કુશળતા છે. આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં
मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।